ચૂંટણીના મહાસંગ્રામ 2024 ની વાત કરવી છે। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સરેરાશ 60% મતદાન થયું છે। પ્રથમ તબક્કાની કુલ 102 બેઠકો પર 60.03% મતદાન થયું। કેટલીક જગ્યાએ હિંસાના બનાવોને બાદ કરતા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ। પ્રથમ તબક્કામાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં થયું। ત્રિપુરામાં કુલ 80.70% મતદાન થયું, જ્યારે કે સૌથી ઓછું મતદાન બિહારમાં થયું। બિહારમાં 48.50% મતદાન થયું। કુલ 21 પૈકી 5 રાજ્યો એવા છે કે જ્યાં 70%થી વધુનું મતદાન થયું છે। પશ્ચિમ બંગાળમાં પણ ભારે મતદાન થયું। પશ્ચિમ બંગાળમાં 77.57% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો। બીજી તરફ મેઘાલયમાં 74.21%, પુડુચેરીમાં 73.50% અને આસામમાં 72.10% મતદાન થયું, જ્યારે કે હિન્દી બેલ્ટના ત્રણેય રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશમાં 58.49%, મધ્યપ્રદેશમાં 64.77% અને રાજસ્થાનમાં 56.58% મતદાન થયું। આ તરફ તમિલનાડુમાં 65.19%, મહારાષ્ટ્રમાં 55.35% મતદાન થયું।